સમજીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. હે પતિત જન પાવની સુર સરિતા સમે અધમ ઉધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ બળે આચ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સોદ સરિતા સમે અધમ ઉધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. ચાલો આપણે આત્મસિદ્ધિનું ત્રીજું પદ ચાલી રહ્યું છે. આત્મા છે પેલું પદ છે. આત્મા તો કેવો છે? નિત્ય છે એ બીજું પદ. અને હવે શિષ્યની ત્રીજા પદની સમસ્યા રજૂ કરે છે કે આત્મા કર્મનો કરતા નથી. બરાબર, આ શિષ્યનું માનવું છે. હવે એ આત્મા કર્મનો કરતા નથી એની માટે એને આપણે બે ગાથાની અંદર જોઈ કેટલી દલીલ રજૂ કરી છે? 4 ને 4 8 સ્વામી 8. હા, એટલે મૂળમાં એમણે 4 દલીલ કરી છે અને સામે 4 દલીલના 4 જવાબ આપ્યા છે. બરાબર, એટલે કુલ 8 વસ્તુ છે. આપણે જરા એને એકવાર રિવાઇઝ કરી લેશું. કર્મનો આપણે સ્વામી આપ્યું હતું ને, હોમવર્ક આપ્યું હતું. હા, કરી આવ્યા છો હોમવર્ક? હા સ્વામી, કર્યું છે. બોલો બોલો બોલો. મને શિષ્યનો પ્રશ્ન છે કે કર્મનો કરતા કોણ છે? હે, તો એનો જીવ તો હોય જ ન શકે એમ શિષ્ય માને છે. કારણ કે જીવ અરૂપી અને ચેતન દ્રવ્ય છે. જીવ અબંધ છે, જીવનો મોક્ષ થાય છે અને જીવ અસંગ છે. એ જીવનો સ્વભાવ છે. બરાબર છે. પણ કર્મનો કરતા જીવ નથી એટલી માટે એને દલીલ કઈ રજૂ કરી? એમ કીધું કે કર્મ તો રૂપી છે અને જળ છે. કર્મ માટે કર્મ રૂપી અને જળ છે અને ઈશ્વરની પ્રેરણાથી કર્મ કરે છે. હા, એટલે નંબર એક એને રજૂઆત કરી કે જીવ કર્મનો કરતા હોઈ શકે નહીં. તો કોણ હોય? તો કે કર્મ જ કરતા કર્મ. કર્મનો કરતા કર્મ જ હોય. શું કામ? તો કે જેનો ધર્મ હોય એ જ એને ઉત્પન્ન કરી શકે. કર્મ જડ છે. બરાબર,
તો એને ચેતન કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આ શિષ્યનો પ્રશ્ન છે, બરાબર. અને અથવા એમ કહો કે ઈશ્વર કર્મ છે એ સહજ સ્વભાવ છે. હા, સહજ સ્વભાવ છે અને પ્રકૃતિ કર્મનો કર્તા છે. ઈશ્વરની પ્રેરણાથી કર્મ કરે છે અથવા પ્રકૃતિ કર્મનો કર્તા છે. બરાબર. તો પેલી શંકા ઈ છે કે જીવ કર્મનો કરતા નથી, કર્મ જ કર્મનો કરતા છે. અથવા બીજું શું કીધું કે ભાઈ અનાયાસે થાય છે, એની મેળે થાય છે, કોઈ એનો કરતા નથી. સહજ સ્વભાવ છે. બરાબર. પછી ત્રીજું એમ કર્યું કે કોણ કર્મ કરે છે? તો કે પ્રકૃતિ છે ઈ કર્મ કરે છે. બરાબર. અને ચોથું એ કહ્યું કે ઈશ્વરની પ્રેરણા છે. આ 4 દલીલ છે. સમજાણું બરાબર? પેલી દલીલ છે કે કર્મ જ કરતા છે, જીવ કર્મ કરતા નથી, કર્મ જ કર્મનો કરતા છે. બીજી દલીલ કરી કે અનાયાસે સહજ રીતે થાય છે, એનો કરતા કોઈ નથી. બરાબર. ત્રીજી દલીલ એ રજૂ કરી કે પ્રકૃતિ કર્મનો બંધ કરે છે, જીવ નહીં. અને ચોથું એમ કહ્યું કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ થાય છે. સમજાય ગઈ? બધાને મૂળમાં આ 4 દલીલ છે. એ દલીલ સિદ્ધ જીવના 4 સ્વભાવ આપ્યા. કયા 4 સ્વભાવ આપ્યા? ચેતન દ્રવ્ય છે, અબંધ છે, કે જીવ અને કર્મ બંને અલગ દ્રવ્ય છે, એટલે ક્યાંથી કરતા હોઈ શકે? એટલે કર્મ જ કર્મનો કરતા છે. સમજાણું? બંને અલગ અલગ દ્રવ્ય છે, બંનેનો સ્વભાવ અલગ અલગ છે, તો ક્યાંથી કરી શકે? હા, બીજું કીધું કે ભાઈ સહજ રીતે થાય છે. કર્મ એ જીવનો ધર્મ અગર તમે કહેતા હો તો સ્વભાવ તો ક્યારેય જીવથી અલગ થાય નહીં, તો પછી કર્મથી મુક્ત થવાની વાત નહીં આવે. નંબર 2, તમે કહો કે પ્રકૃતિ બંધ કરે છે, કારણ કે આત્મા તો સદા અસંગ છે, તો એને કર્મનો સંગ કેવી રીતે થાય? અને ચોથું કહ્યું કે જીવ અબંધ છે, જીવ કર્મ બાંધતો નથી, અબંધ છે. તો થાય છે કઈ રીતે? તો કે ઈશ્વરની પ્રેરણાથી. સમજાય ગઈ આ 4 દલીલો? બધાને સમજાય ગઈ? ન સમજાણી હોય તો મને કહેજો, 10 વાર કહેજો. પણ સ્વામી, કર્મ તો જીવ જ કર્મ બાંધે જ ને, તો કેમ સમજાયું નહીં સ્વામી? મેં તમને ગયા જ ક્લાસમાં કીધું હતું કે શિષ્યની શંકા ચાલે છે, તો આપણે આપણું માથું ચલાવીને જવાબ નથી વિચારવાનો. જીવની શંકા છે. આજે તમે સમજી લો, હું સમજી લે કે આપણે કર્મનો કરતા જીવ માનીએ છીએ, પણ જે કર્મનો કરતા જીવને ન માનતા હોય તમારી સામે દલીલ કરી રહ્યા છે. હવે તમારે એની દલીલને તોડવાની છે, પણ હજુ વાર છે. પેલા દલીલ સમજી તો લ્યો. ઓકે. સમજાણું તમને? તો જીવ કર્મનો કરતા નથી, એના સંબંધમાં, એના વિરુદ્ધમાં એને 4 દલીલ આપી. કઈ 4 દલીલ આપી? તો દલીલને પેલા સમજી લ્યો. સમજાણું? પેલી દલીલ આપી એને કે જીવ કર્મનો કરતા નથી, કર્મ જ કર્મનો કરતા છે.
શું કામ? તો કે બંનેના સ્વભાવ અલગ અલગ છે. જીવનો સ્વભાવ અલગ છે ને કર્મનો સ્વભાવ અલગ છે. જીવ ચેતન છે અને કર્મ જડ છે. તો ચેતન જડને કેવી રીતે કરી શકે? માટે સિદ્ધ થાય છે કે જીવ કર્મનો કરતા નથી. કર્મનો કરતા કોણ છે? તો કે કર્મ પોતે. આ પેલી દલીલ. સમજાઈ ગઈ બધાને પેલી દલીલ? હલો, હા, શિષ્યની પેલી દલીલ સમજાઈ ગઈ બધાને? જી જી સાહેબ. બધાને તમે અત્યારે નહીં કરો. જ્યાં સુધી તમને પ્રશ્ન સમજાશે નહીં ત્યાં સુધી તમે એના પ્રશ્નનો જવાબ કઈ રીતે દઈ શકશો? તો પેલા એની દલીલ સમજવી જરૂરી છે ને, કે એને દલીલ કરી કે ભાઈ કર્મ જ કર્મને ઉત્પન્ન કરે છે, જીવ નહીં. કારણ કે જીવનો સ્વભાવ ચેતન છે અને કર્મનો સ્વભાવ જડ છે. ચેતન જડને ઉત્પન્ન કરી શકે નહીં. બંનેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. સમજાણું? બધાને સમજાઈ ગયું? બધા જવાબ આપો. જી સ્વામી. જી સ્વામી. હા, દલીલ સમજાશે તો કૃપાળુદેવ જ્યારે દલીલનું સમાધાન કરશે તો આપણને સમજાશે. દલીલ જ આપણા માથામાં નથી, આપણે આપણો જ જવાબ વિચાર્યા કરીએ છીએ તો તમને સમજાય ને. હંમેશા ભણવાની રીત છે કે જ્યારે આવા કોઈ વાદ અને વિવાદ થતા હોય, કોઈ બીજી માન્યતાઓ થતી હોય તો એ માન્યતા સમજવા માટે આપણે એની માન્યતામાં બેસવું પડે. તમે એ માન્યતામય થઈ જાવ તો તમને એની માન્યતા પૂરેપૂરી સમજાય. જી સાહેબ. 100% સાચો જવાબ તમે ત્યારે આપી શકો કે તમને 100% સવાલ સમજાણો હોય તો. સવાલ જ અધૂરેથી સમજાણો હોય તો જવાબ સાચો કઈ રીતે સમજાશે? કયો. જી સાહેબ. તો પેલી દલીલ બધાને સમજાઈ ગઈ. પેલી દલીલ શિષ્યની એ રીતે છે કે શિષ્ય કર્મનો કરતા જીવ માનતા નથી, એટલે એ પોતાના પક્ષમાં દલીલો રજૂ કરે છે. તો પોતાના પક્ષમાં એને પેલી દલીલ રજૂ કરી કે બંનેના સ્વભાવ જ અલગ છે. જીવનો સ્વભાવ ચૈતન્ય છે, જાણવું જોવું છે. કરવું એ જીવનો સ્વભાવ નથી તો પછી કર્મ કઈ રીતે કરશે? કરવું એ તો જડનો સ્વભાવ છે. તો એના ઉપરથી સાબિત થાય છે કે ભાઈ કર્મ જ કર્મનો કરતા હોઈ શકે, કારણ કે કર્મ જળ છે તો જળ જળને ઉત્પન્ન કરે, એ એનું કામ છે. ચેતનનું કામ નથી. ચેતનનું તો જાણવું અને જોવું આ જ કામ છે. સમજાણું? એટલે પેલી દલીલ રજૂ કરી કે કર્મ જ કર્મનો કરતા છે, જીવ કર્મનો કરતા નથી. બરાબર? કારણ કે બંનેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. પછી બીજું કીધું કે અથવા સહજ સ્વભાવ છે, કર્મ એની મેળે થાય છે. કર્મ એ જીવનો ધર્મ નથી. બરાબર? કર્મ એ જીવનો ધર્મ નથી. કર્મ એની મેળે જ થાય છે, સ્વાભાવિક રીતે જ થાય છે. બીજી દલીલ એને એમ કરી કે અમારા ઘણાનું માનવું એવું પણ છે કે કર્મનો કરતા કોઈ જ નથી, સહજ રીતે કર્મ એની મેળે જ થયા કરે છે. બરાબર? એટલે આ બે દલીલોને લઈને અમે કહી શકીએ કે કર્મ એ જીવનો ધર્મ નથી. 72મી ગાથાનું સમજાઈ ગયું બધાને? 72 નહીં, 71ની, સોરી. બધાને બરાબર સમજાઈ ગયું? પછી આનું અમારે ઘડીએ ઘડીએ રિપીટ ન કરવું પડે. બધાને સમજાઈ ગયું? નવા સ્ટુડન્ટો હોય બધાને? હા સ્વામી.
હા, ન સમજાયું હોય તો પ્લીઝ કેજો. આ ચીજ પછી તમને એમ થશે કે સમજાતું નથી, બમ્પર જાય છે. સાવ સિમ્પલ લોજિક છે. આમાં કોઈ ઊંડું તત્વ નથી, ઊંડો તર્ક નથી કે ઊંડી કોઈ દાર્શનિક વાતો કે પરામર્શો નથી. સિમ્પલ જ વાત છે કે કર્મ જીવનો ધર્મ નથી. એ પક્ષમાં એને બે વાત કરી કે કર્મ જીવનો ધર્મ નથી, એની સાબિતી શું? તો પેલી સાબિતી એને એ આપી કે કર્મ એ જીવનો સ્વભાવ નથી, જીવનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે. જાણવું અને જોવું જીવનો આ સ્વભાવ છે. કરવું એ જીવનો સ્વભાવ નથી. તો પછી કર્મ કઈ રીતે કરશે? તો આપણે એને પ્રશ્ન પૂછીએ કે જીવ કર્મ કરતું નથી તો કોણ કરે છે? તો એને કીધું કે કર્મ જ કર્મને કરે છે. સમજાણું બરાબર? પછી એને બીજી દલીલ કરી કે જીવ તો નથી જ નથી કર્મનો કરતા. તમે કર્મનો કરતા કર્મને ન માનો તો કઈ નહીં, એની મેળે કર્મ થાય છે. કોઈ જ કરતું નથી, સહજ રીતે કર્મ આવે છે ને બંધાય છે ને જાય છે. એની પાછળ કોઈ જ કારણ નથી. તો આ બંનેથી એવું જણાય છે કે કર્મ એ જીવનો ધર્મ નથી. સમજાણું બરાબર? બધાને? અને તમે એમ માનો કે જીવનો સ્વભાવ છે કર્મ, તો સ્વભાવ એને કહેવાય કે જે ક્યારેય દ્રવ્યથી પદાર્થથી જુદો પડે નહીં. જો તમે કર્મને જીવનો સ્વભાવ કહેશો તો પછી આત્મા કઈ કર્મથી મુક્ત થઈ શકશે ખરો? કેમ કે કર્મ એ જીવનો સ્વભાવ તમે કહો તો સ્વભાવ ક્યારેય દ્રવ્યથી જુદો પડતો નથી. તો કર્મ અગર જીવનો સ્વભાવ કહેશો તો પછી જીવનો મોક્ષ થવાનો સવાલ જ નથી. પણ તમે મોક્ષ નહીં માનો છો એટલે કેવું પડે છે કે કર્મ જીવનો ધર્મ નથી, સ્વભાવ નથી અને બરાબર છે. તો આ બધાની દલીલનો એક જવાબ છે અમારા તરફથી કે કર્મ જ કર્મનો કર્તા છે અથવા કર્મ એની મેળે થાય છે. આ બે અમારી દલીલ છે. 72મી ગાથામાં કે છે કે જીવની સાથે કર્મનો સંગ થાય છે. કર્મ અને જીવના આત્મ પ્રદેશો બંને દૂધ અને પાણીની જેમ એકબીજાની સાથે મળી જાય છે એવું આપણે માનીએ છીએ. બરાબર? એટલે આત્માની સાથે કર્મનો સંગ થાય છે. બરાબર? તો એ માને છે કે તમે દલીલ છે કે તમે તો એમ કે છે કે આત્મા તો અસંગ છે, તો પછી કર્મનો સંગ એને આવ્યો ક્યાંથી? આ ત્રીજી દલીલ છે કે આત્મા અસંગ સ્વભાવી છે, અસંગ દશા વાળો છે, એને કોઈનો સંગ લાગતો નથી. તો કર્મ કેવી રીતે બાંધે? એટલે અમે કહીએ છીએ કે કર્મ બાંધનારું કોણ છે? તો કે પ્રકૃતિ, આત્મા નહીં. આત્મા કર્મ બાંધતો નથી. કર્મનો બંધ કોણ કરે છે? તો કે પ્રકૃતિ કરે છે. બરાબર? આ ત્રીજી દલીલ. અને ચોથી દલીલ કે આત્મા અબંધ છે, આત્મા કર્મ બાંધતો નથી. તો કર્મ બાંધે છે કોણ? તો કે ઈશ્વરની પ્રેરણા. એટલે પેલી ગાથાનું સિમિલર જ છે આ, કે કર્મ જ કર્મ કરે છે એટલે પ્રકૃતિ કર્મ કરે છે. અથવા તો સહજ થાય છે. તો સહજ થાય છે એટલે શું? તો કે ઈશ્વરની પ્રેરણાથી થાય છે.
હા, આપણને લાગે 4 દલીલ પણ વાસ્તવમાં 2 જ દલીલ થઈ. કર્મ જ કર્મ કરે છે, તો કર્મ કોણ છે? તો કે પ્રકૃતિ છે. તો પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે. તમે કહો છો કે સહજ રીતે સ્વાભાવિક રીતે કર્મ બંધાય છે, તો સ્વાભાવિક રીતે એટલે કઈ રીતે? તો કે ઈશ્વરની પ્રેરણાથી. આપણે કોઈ એના નિમિત્ત નથી, ઈશ્વર જ એની પ્રેરણાથી બધાને કર્મ કરાવે છે. તો આમાં જીવનું કર્મનું કરતાપણું કોઈ સાબિત થતું નથી. જીવ તો અબંધ છે, જીવ તો અસંગ છે, જીવ તો ચૈતન્ય સ્વરૂપ છે. હા, સમજાણું બરાબર? અને કર્મથી જીવનો મોક્ષ થાય છે. આવું બધું તો તમે માનો છો, તો પછી જીવને કર્મનો કરતા કહો છો શું કામ? આ શિષ્યની દલીલ છે. દલીલ સમજાણી બધાને? આમ આમ ડંકાની ચોટ સાથે જવાબ આપો. સમજાણી બધાને? જી હા સ્વામી. એકદમ વેરી ગુડ. સરોજબેન ને નહીં, સરોજબેન સિવાય બધાને સમજાઈ ગઈ? જી સ્વામી. હા, કેમ કે સરોજબેન ને આ ચીજનો અભ્યાસ છે, એટલે જલ્દી બેસી જાય. પણ મારી જેમ જે પહેલી વાર જ આત્મસિદ્ધિનો અભ્યાસ કરતા હોય, તો કદાચ એને ન બેસે. બધાને સમજાઈ ગઈ ને? પ્લીઝ વાત. હવે 73મી ગાથા. 73મી ગાથામાં પણ હવે એનો ઉપસંહાર કરતા શિષ્ય જ કે છે કે માતે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય, કર્મ તણું કરતા પણ કા નહીં જાય. જો તમે કર્મનો કરતા જીવ કેતા હો, તો પછી મોક્ષ અને મોક્ષના ઉપાયનો કોઈ હેતુ અમને જણાતો નથી. તો પછી મોક્ષ છે અને મોક્ષ મેળવવો જોઈએ ને મોક્ષ મેળવવા માટે ઉપાય કરવો જોઈએ, આવી બધી વાતો અમારા માથામાં બેસતી નથી. સમજાણું તમને? હા, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, અગર એવું કહેતા હો તો કોઈ પણ રીતે જીવ કર્મનો કરતા બેસતું નથી. અને જીવને કર્મનો કરતા કેતા હો તો મોક્ષની વાત અને મોક્ષના ઉપાયની વાતનો કોઈ હેતુ રહેતો નથી. એની કોઈ જરૂર રહેતી નથી. એ કહેવાનો કોઈ મતલબ જ નથી. બરાબર. શું કામ? તો એને જવાબ નીચેની ગાથામાં, નીચેના ચરણમાં આપે છે કે કર્મ તણું કરતા પણ કા નહીં જાય. બરાબર. કર્મનું કરતાપણું કા નહીં, એક વાત છે. અને પછી છે કા નહીં જાય, આ બે વાત છે. બરાબર. તો કર્મનું કરતાપણું કા નહીં અને કા નહીં જાય. તો એનો અર્થ શું છે કે કર્મનું કરતાપણું એ કા નહીં એટલે જીવમાં ઘટતું નથી. અને જો જીવમાં તમે કર્મનું કરતાપણું ઘટાવો તો એ નહીં જાય, એટલે કર્મ જીવથી અલગ નહીં થાય. હવે કર્મ જીવથી અલગ નહીં થાય તો પછી મોક્ષના ઉપાયની કોઈ જરૂર છે? કારણ કે કર્મ તો જીવથી દૂર થશે જ નહીં. તો પછી મોક્ષ અને મોક્ષનો ઉપાય છે, આ બધી વાતો કરવી હંબક છે, જરૂર જ નથી. સમજાણું તમને? જીવને કર્મનો કરતા કહો, એનો સ્વભાવ કહો.
તો કર્મ ક્યારેય આત્માથી જુદા થશે નહીં. હવે આત્માથી જુદા થશે જ નહીં તો પછી જીવનો મોક્ષ કેવી રીતે થશે? સમજાણું તમને? હા, હવે જીવનો મોક્ષ જ અગર નથી થવાનો તો પછી મોક્ષ ને મોક્ષના ઉપાયની વાતો જ કરવી નકામી છે. અને અગર તમે મોક્ષ માનો છો ને મોક્ષનો ઉપાય માનો છો તો તમારે માનવું પડશે કે કર્મનો કરતા જીવ નથી. સમજાણું? ફરીથી આ આગળની બે ગાથા ઉપરથી શિષ્ય કે છે, આગળની બે ગાથામાં જે ચર્ચા થઈ 71 અને 72 એના ઉપરથી જણાય છે કે મુક્ત થવાના ઉપાયનો કોઈ હેતુ નથી. આગળની બે ગાથા ઉપરથી જણાય છે કે મુક્ત થવાનો કોઈ ઉપાય નથી. કારણ કે કાં તો કર્મનું કરતાપણું જીવમાં ઘટતું નથી, કર્મનું કરતાપણું જીવમાં ઘટતું નથી, અને કાં તમે કર્મનું કરતાપણું જીવમાં ઘટાડો તો એનાથી મુક્ત થવાનું ઘટતું નથી, અને કાં કર્મનું કરતાપણું એવા પ્રકારે છે તો એ પછી કદી જશે નહીં. કાં નહીં જાય એટલે એ પછી કદી આત્માથી દૂર જશે નહીં. તો બંને સ્થિતિમાં મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ સરતો નથી. બરાબર? અનેક પડખાથી, બરાબર સાંભળજો વાત, અનેક પડખાથી આત્માના કર્મ કર્તૃત્વ વિશે વિચારતા એમ લાગે છે કે જીવને કર્મના કર્તા તરીકે સ્વીકારી શકાય તેમ નથી. કોણ કે છે આ? શિષ્ય. આ શિષ્ય કે છે. કોનું માઇક ચાલુ છે? ઠક ઠક સંભળાય છે. બરાબર? જીવને કર્મના કર્તા તરીકે સ્વીકારી શકાય તેમ નથી. કાં તો કર્મો જ કર્મોના કર્તા છે, કાં તો સહજ સ્વભાવે થાય છે, કાં તો કર્મની યાની પ્રકૃતિ જ કર્મની કરતા છે, અને કાં તો ઈશ્વર પ્રેરણા જ કર્મની કરતા છે. 71 અને 72મી ગાથાના 4 પોઈન્ટ અહીંયા આપ્યા છે. ફરીથી સાંભળજો બરાબર ધ્યાનથી. સમજાતું નથી એમ કરીને બમ્પર નહીં કરી નાખતા, એક એક શબ્દને બરાબર સાંભળો. જીવને કર્મના કર્તા તરીકે સ્વીકારી શકાય તેમ નથી એમ શિષ્ય કહે છે. એનું કારણ શું? તો કે કાં તો કર્મો જ કર્મોના કરતા છે, નંબર 1, કાં તો સહજ સ્વભાવે કર્મ થાય છે, નંબર 2, કાં તો પ્રકૃતિ કર્મને કરે છે, નંબર 3, અને કાં તો ઈશ્વરની પ્રેરણાથી કર્મ થાય છે, આ 4. પરંતુ જીવ ક્યાંય પણ કર્મનો કરતા નથી. આ 4 પ્રકારથી જીવ કર્મનો અકર્તા હોવાથી દોષ રહી છે. કર્મ જીવ નથી કરતો તો જીવ નિર્દોષ છે, દોષ રહિત છે, માટે અબંધ છે. કર્મ કરતો નથી એટલે એનામાં દોષ નથી, અને દોષ નથી એટલે એ અબંધ છે. તેથી તેના મોક્ષની વાત અસ્થાને છે. હવે જીવ કર્મનો કરતા નથી તો જીવ અબંધ છે. હવે અબંધ છે તો પછી મુક્ત થવાની વાત જ ક્યાં? ગાંઠ વૈડી હોય તો ગાંઠ છૂટે, પણ કર્મોની ગાંઠ બંધાણી જ નથી તો છોડવાનો ઉપાય જ ક્યાં જરૂરી છે?
બરાબર. એટલે શિષ્ય એમ કે છે કે તમારી માન્યતા પ્રમાણે જીવ અબંધ છે. હા, અને જીવ અબંધ છે, એનામાં દોષ નથી, તો એને કોઈ કર્મ લાગતા નથી. કર્મ લાગતા નથી તો કર્મ બંધાતા નથી, અને કર્મ બંધાતા નથી તો પછી એનાથી મુક્ત થવાની વાત આવતી જ નથી. કર્મ છે તો મુક્તિ છે, અને તો મુક્તિનો ઉપાય છે. પણ કર્મ જ નથી તો મોક્ષ કોનાથી કરશો? મુક્તિ શેનાથી થશો? બરાબર. હા, સમજાણું બધાને? જી સ્વામી. તેથી મોક્ષની વાત અસ્થાને છે. જો જીવ કર્મ કરતો જ નથી તો તે સદા કર્મોથી મુક્ત જ છે. તેથી મુક્ત થવાનો ઉપાય કરવાની કોઈ જરૂર જણાતી નથી. જો આમ ન માનવામાં આવે, હા બરાબર, જીવ કર્મનો કરતા છે અગર એમ તમે માનો, તો જીવને સ્વભાવથી કર્મનો કરતા કહેવામાં આવે તો એ ક્યારેય કર્મથી મુક્ત નહીં થઈ શકે. બરાબર. અગર તમે કહો છો કે ના, જીવ કર્મનો કરતા જીવ છે એમ અગર તમે માનો, તો પછી જીવ સ્વભાવથી જ કર્મનો કરતા થઈ જશે. અને કર્મ સ્વભાવથી જે કર્મનો કરતા થઈ જશે, તો પછી તેનાથી નિવૃત્ત ક્યારેય નહીં થઈ શકે, કારણ કે આ તો સ્વભાવ થઈ ગયો. કર્મ કરવાનો જીવનો સ્વભાવ થઈ ગયો, તો સ્વભાવથી તો ક્યારેય મુક્ત નહીં થાય, એટલે કર્મથી એ ક્યારેય મુક્ત નહીં થાય. તો જો ક્યારેય કર્મથી મુક્ત જ ન થવાનું હોય તો પછી મોક્ષ ને મોક્ષના ઉપાયની જરૂર શું છે? તો બે પક્ષમાં મોક્ષ કે મોક્ષના ઉપાયની જરૂર નથી. સમજાણું? પણ તમે મોક્ષ પણ કહો છો અને મોક્ષનો ઉપાય પણ તમે જૈનો બતાવો છો, તો આના ઉપરથી સિદ્ધ થાય છે કે કર્મનો કરતા જીવ નથી. સમજાઈ ગયું બરાબર બધાને? સમજાણું બધાને? હા સ્વામી. જી સ્વામી. પાકું? એકદમ. યસ, વેરી ગુડ. આ રીતે મોક્ષનો ઉપાય નિરર્થક નીવડે છે. આત્માના કર્તાપણા વિશે સમ્યક નિર્ણય કરવામાં અસમર્થ એવો શિષ્ય પોતાની મૂંઝવણ સદગુરુ પાસે રજૂ કરી અને સમાધાન કરવાની વિનંતી કરે છે. બરાબર. આ 3 ગાથાની અંદર 71, 72 અને 73, આ 3 ગાથાની અંદર શિષ્યએ દલીલ કરી અને એ પોતાની રીતે એને સિદ્ધ કર્યું કે જીવ કર્મનો કરતા નથી. હા, જીવ કર્મનો કરતા નથી, અને કર્મનો કરતા માનો તો મોક્ષ કે મોક્ષના ઉપાયની જરૂર નથી. બરાબર. આવી રજૂઆતના જવાબમાં હવે કૃપાળુદેવ શું કે છે એ વાત. તો 74, 75, 76, 77 ને 78, આ 5 ગાથાની અંદર સમાધાન કરે છે. કર્મના કર્તૃત્વ અંગે બધા જ શિષ્યના સંશયને કૃપાળુ દેવે ટાળ્યા છે. અને 3જા પદની સિદ્ધિ આ 5 ગાથા દ્વારા કરી છે કે આત્મા કર્મનો કરતા છે. બરાબર. આ આપણી દલીલ છે, આત્મા કર્મનો કરતા છે. બરાબર. હવે આત્મા કર્મનો કરતા છે કઈ રીતે? હવે એ કૃપાળુ દેવ સાબિત કરશે, કેમ કે શિષ્યએ કહ્યું છે કે આત્માને કર્મનો કરતા કહો તો કર્મ ક્યારેય આત્માથી જુદા પડશે નહીં, કારણ કે એનો સ્વભાવ થઈ ગયો. અને બરાબર છે.
71મી ગાથાના પૂર્વાર્ધમાં શિષ્યએ જણાવ્યું હતું કે કર્તા જીવન કર્મનો કર્મ જ કરતા કર્મ, અર્થાત કર્મનો કરતા જીવ નથી અને કર્તાના કર્યા વિના કર્મ થઈ શકે નહીં. તેથી કોઈક તો કર્મનો કરતા હોવો જ જોઈએ. જો જીવ કર્મનો કરતા ન હોય તો કર્મનો કરતા કર્મ જ છે એમ સ્વીકારવું જોઈએ. આવું શિષ્યએ કહેલું. બરાબર. હવે એના જવાબમાં કૃપાળુદેવ શું કે છે સાંભળીએ. હોયન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ, જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ. હોય ન ચેતન પ્રેરણા, અગર ચેતન એટલે આત્માની પ્રેરણા ન હોય તો કોણ ગ્રહે કર્મ, તો કર્મને કોણ ગ્રહણ કરશે? કારણ કે જડ સ્વભાવ નહીં પ્રેરણા, કર્મને ગ્રહણ કરવાની પ્રેરણા એ જડનો સ્વભાવ નથી. સ્વભાવ કોઈને પ્રેરણા કરતો નથી. અગર જડ જ કોઈને પ્રેરણા કરે તો આ ગરવું પણ કોઈને પ્રેરણા કરવું જોઈતું હતું ને. ચશ્માનું ઘર, તો ચશ્માનું ઘર કોઈને પ્રેરણા કરે? ના. આ નોટબુક કોઈને પ્રેરણા કરે? આત્મસિદ્ધિની બુક કોઈને પ્રેરણા કરે? કેમ ન કરે? જડ છે ને સ્વામી. બરાબર ને. તો જડનો સ્વભાવ જ નથી પ્રેરણા કરવાનો. બરાબર. તો કર્મ કરવાની પ્રેરણા કોણ આપે છે? તો કે જીવ આપે છે. બરાબર. અગર જીવની પ્રેરણા ન હોય તો કર્મ પણ ન થાય. સમજાણું? બરાબર. હા. કર્મ કરવાનો સ્વભાવ જીવનો નથી, જીવની પ્રેરણા છે. સાંભળજો શબ્દ બરાબર. ત્યાં શિષ્યની દલીલ હતી કે અગર જીવ કર્મનો કરતા થઈ ગયો તો એનો સ્વભાવ થઈ ગયો, અને સ્વભાવ ક્યારેય જીવથી છૂટો પડે નહીં, તો કર્મ ક્યારેય જીવથી છૂટા પડશે નહીં, તો મોક્ષ નહીં થાય. એવી શિષ્યની દલીલ હતી. તો અહીંયા જ એ ગાથામાં કહ્યું કે કર્મનો કરતા જીવ છે. કઈ રીતે? તો કે ચેતનની પ્રેરણા છે. બરાબર. સમજાણું? હોય ને ચેતન પ્રેરણા, અગર ચેતન પ્રેરણા ન કરે તો થાય ન કર્મ, તો કર્મ થતા નથી. હા. કોણ ગ્રહે તો કર્મ, અગર ચેતન પ્રેરણા ન કરે, જીવ પ્રેરણા ન કરે તો કોણ ગ્રહે કર્મ? કોણ ગ્રહે તે કર્મ, તો તે કર્મને કોણ ગ્રહણ કરશે? જડ સ્વભાવ નહીં પ્રેરણા. હા. જડનો સ્વભાવ નથી. શેનો? તો કે પ્રેરણા કરવાનો. જડ પ્રેરણા કરી શકતું નથી. અગર જડ પ્રેરણા કરી શકતું હોત તો આ ઘરને કર્મ બંધાત કે નહીં? હા. આ બુકને કર્મ બંધાત કે નહીં? તો જડ કર્મ બાંધતું નથી, એને કર્મ ચોટતા નથી. કારણ કે કર્મ ગ્રહણ કરવા માટે પ્રેરણા કરવી પડે, અને એ પ્રેરણા કરવાનો સ્વભાવ જડનો નથી. સમજાણું? જુઓ વિચારી ધર્મ. તમે બંનેના ધર્મ વિચારી જુઓ. કર્મનો ધર્મ વિચારી જુઓ, એટલે જળનો વિચાર ધર્મ વિચારી જુઓ, અને ચેતનનો પણ ધર્મ વિચારી જુઓ. પ્રેરણા કરવાની શક્તિ કોનામાં હોય છે? બંનેના સ્વભાવ વિચારો. કે પ્રેરણા જળ કરી શકે એનો સ્વભાવ છે, એનો વિચાર કરી જુઓ. હા. અને પ્રેરણા જીવ કરે છે એનો સ્વભાવ વિચારી જુઓ. તો બેયના સ્વભાવનો વિચાર કરશો તો તમને સમજાઈ જશે કે પ્રેરણા કરનારું કોણ છે? તો એ જીવ છે. હવે આપણે અહીંયા સમજીએ. પ્રેરણા એટલે શું?
આપણે બાયોલોજીકલ વિચાર કરીએ. કર્મ ઉદયમાં આવ્યા. ઓકે, કર્મ ઉદયમાં આવ્યા. એની જાણ કોને થશે? કોના દ્વારા થશે અને ક્યાં થશે? કર્મ ઉદયમાં આવ્યા એ ક્યાં આવ્યા ઉદયમાં, એટલે શેનાથી જાણ થશે? બરાબર, સમજાણું? જી સર. કોના માધ્યમથી થશે? કેવી રીતે થશે? ડાયરેક્ટ જીવને પ્રેરણા નથી થતી, એને માટે પણ મીડિયા લાગે. કયા મીડિયા લાગે? પાંચ ઇન્દ્રિયો. તો સૌથી પહેલા કર્મને ભોગવનારું અને કર્મને બાંધનારું કોણ છે? તો કે નો કર્મ, આ શરીર. બરાબર છે, શરીર છે. તો કર્મ ઉદયમાં ક્યાં આગળ આવશે? શરીરમાં. કર્મ ઉદયમાં ક્યાં આવશે? તો કે શરીર ઉપર. શરીર ઉપર અને શરીરથી રિલેટેડ ઉપર, આ બંને ઉપર કર્મો ઉદયમાં આવશે. કા શરીર ઉપર આવશે અને કા શરીરથી રિલેટેડ જેટલા પણ રિલેશનશીપ છે, સંજોગો છે, આજુબાજુના વસ્તુ પદાર્થો છે. બરાબર છે, તો એને લઈને કર્મ ઉદયમાં આવશે. સમજાણું તમને બરાબર? કા શરીર અને કા શરીર રિલેટેડ પદાર્થો. બરાબર સમજાણું? હા. એટલે રિલેશનશીપ, સંયોગો. તમારે એક શબ્દમાં કહેવું હોય તો સંયોગો. તો કર્મ બે રીતે ઉદયમાં આવશે, શરીર અને સંયોગો. સમજાણું બરાબર? પાકું? હા. હવે બીજું, કોના માધ્યમથી શરીરમાં તમને આવશે? વેદનાથી. મેં તમને આ ચીજ ઘણી વાર સમજાવી છે. જો હમણાં હું તમને દોરું અને મોહની ચિત્ર કર્મથી ઉપરથી ખબર પડે તો. સમજાય છે તમને આ ચિત્ર ઉપરથી? મોહજાળ. મોહનીય કર્મ. વચ્ચે જીવ છે, જીવની આસપાસ બધા કર્મ વર્ગણ. આ આપણે છીએ, સમજો વચ્ચે. અને આ કર્મ હવે વર્ગણ. આપણી આજુબાજુ આ બધા કેટલા કેટલા ચક્રો છે કે જે આપણને કર્મ બંધાવે છે. આખી કર્મ બંધાવાની પ્રોસેસ શું હોય? કર્મ કેવી રીતે બંધાય? આપણે જે પણ કઈ બોલીએ છીએ તો કર્મ વર્ગણ માંથી જીવ લે છે. બધા પૂતગલોને ગ્રહણ કરે, પછી તે રીતે કર્મની બધી
સ્વામી સમજાય છે પણ બોલવામાં નથી ફાવતું કાંઈ. હા સમજાયું તો ખરા જ આ કે આવી રીતે આપણે કર્મને ગ્રહણ ચાલો હવે કરીએ છીએ. શબ્દ લખું છું, જો શબ્દ ઉપરથી સમજાય તો. હા વાંચો. કર્મ ઉદય, નાડી તંત્ર, પરિણામ ધારા, કસાઈ તંત્ર, અધ્યવસાય, યોગ, લેશ્ય અને બંધ. યાદ આવે છે આના ઉપરથી? હા આપણા પરિણામની જે આ ધારા. મેં તમને સર્કલ બતાવ્યા હતા ને, આ બધા સર્કલો છે. હા હા કોઈને યાદ આવે છે? ઘણો વખત થઈ ગયો એટલે હું માનું છું કદાચ યાદ નહીં આવે. નીચે કે ઉપર જવાનું છે? ઉપરથી ઉપરથી નીચે. જીવની પ્રેરણા કેવી રીતે છે ને એ સમજવા માટે. હા હા કે જીવની પ્રેરણા એટલે શું? નાડી તો તંત્ર એટલે આખું આ તંત્ર સમજો તો તમને સમજાશે કે જીવની પ્રેરણા. બરાબર. સૌથી પહેલા કર્મ ઉદયમાં આવ્યું. સમયે સમયે આપણા શરીર ઉપર અને આપણા સંયોગો એટલે આડી વાડી ગાડી જે પણ છે આપણું એ આપણા સંયોગો. અને તો કર્મ ઉદયમાં આવે છે કાં આપણા શરીર ઉપર ને કાં આપણા શરીરથી સંબંધિત જેટલા પણ આપણા ઉપયોગમાં આવતા રિલેશન કે સાધનો છે એના ઉપર એને બધાને સંયોગો કહેવાય. રિલેશન પણ આપણા જ સંયોગો છે. આપણા ભાઈ બહેન ને કાંઈ થાય, આપણા પરિવારને કાંઈ થાય તો એ આપણને દુઃખ થાય કે ન થાય? જી હા કારણ કે આપણો ને એનો રિલેશન છે શરીરની સાથેનો. અને હા આ શરીર જન્મ ધારણ કર્યા પછી શરીર મળ્યું તો શરીરની સાથે જે પણ સગા અને વાલા જોડાણા એ સંયોગો છે. પછી શરીર મળ્યું છે તો શરીરને કપડાં પણ જોઈએ, વસ્તુ પણ જોઈએ, જમવાનું પણ જોઈએ, હવા, પાણી, પવન, પ્રકાશ બધું જ જોઈએ તો એ બધા સંયોગો છે. સામગ્રીઓ જે ઉઠવા, બેસવા, ખાવા, પીવા, હરવા, ફરવા માટેની તો એ બધા સંયોગો છે. છે કે નહીં? હા મને તો આંખ તો મળી જ ગઈ છે, શરીર રિલેટેડ શરીરની જ છે. પણ મારી આંખથી બરાબર દેખાતું નથી તો ચશ્મા મારા શરીર રિલેટેડ થયા કે ન થયા સામગ્રી? સમજાવું તમને? તો ચશ્મા છે એ મારી માટે સંયોગ છે. મુખબત્તી મારી માટે સંયોગ છે, કપડા મારી માટે સંયોગ છે, વસ્તુ મારી માટે સંયોગ છે, સંબંધો મારી માટે સંયોગ છે.
તો કર્મનો ઉદય બે રીતે થશે, બરાબર? શેનાથી થશે? કે કાં તો શરીરના સ્તરે થશે અને કાં તો સંયોગોના સ્તર ઉપર થશે. આટલી વાત સમજાણી બધાને ક્લિયરલી? હા હા પણ શરીર ઉપર કર્મનો ઉદય થયો છે અથવા તો આપણા સંયોગો ઉપર કઈક પણ કર્મનો આફત આવી પડી છે, એની જાણ આપણને કોના માધ્યમથી થશે? જીવ નાડી તંત્ર. નાડી તંત્ર સમજાવો તમે, બાયોલોજીકલ કેવી રીતે થશે? એટલે એની ઇફેક્ટ આપણને થાય ને દુઃખ થાય એનું કઈ કેવી રીતે થાય? સીધે સીધું થાય? મારા મહિલાની સામે આમ ફીલ ક્રમથી જાઓ, રાગ ક્રમથી જાઓ, આમ ઝીણી ઝીણી ચીજ ને લેતા લેતા જાઓ. સમજી લો કે આપણે નર્સરીમાં જ છીએ, હા રાગ અને દ્વેષ કરીએ એટલે સામે. બરાબર? હા ગમો લેશિયાના કારણે રાગ દ્વેષથી ગમો લેશિયાના કારણે સ્વામી. રાગ જો દ્વેષ થાય. વિભાબેન, તમે કૂદકો નહીં મારો, આપણે ક્રમથી જવું છે, અક્રમથી નથી જવું. રાગ અને આપણે દ્વેષ. નાડી તંત્ર લેવું છે, તો નાડી તંત્ર ને ખબર કોનાથી પડે? જીવ દ્વારા ને બાહ્ય આપણે જે તમને સ્પંદન થાય કર્મની આપણને એનાથી. જે અરે સમજાયું. ઇન્દ્રિયો દ્વારા ખબર પડે, મન દ્વારા ખબર પડે. ઓ હા મતિ હા જ્ઞાન શેનાથી થાય? 5 ઇન્દ્રિય અને મનથી થાય. ભૂલી ગયા બધું? હા હા સ્વામી. ભૂલી ગયા? પગમાં કાંટો વાગ્યો, શેનાથી ખબર પડી? હા સ્પર્શ. આંખમાં કચરો પડ્યો, શેનાથી ખબર પડી? ઇન્દ્રિય દ્વારા. હા ઇન્દ્રિયને જે થયું તો ખ્યાલ આવે. સમજાણું? પગમાં કાંટો વાગ્યો અને તરત જ આપણને ખબર પડી, તો કે તરત નથી પડતી. જેવો પગમાં તમને કાંટો વાગ્યો, કોના દ્વારા ખબર પડે? તો કે સ્પર્શેન્દ્રિય. અને એ સ્પર્શેન્દ્રિય તમને મેસેજ ક્યાં મોકલે? સ્પર્શેન્દ્રિય એ પૂતગલને ગ્રહણ કર્યા અને પૂતગલ ગ્રહણ કરીને ક્યાં મોકલે? મગજ. આપણા મગજને મોકલે. હા, અને મગજ નાડી તંત્ર દ્વારા મેસેજ આપણને મોકલે. આપણા શરીરને, આપણને એટલે આપણા શરીરને મોકલે. અને શરીરને મોકલે એટલે તરત જ એને દૂર કરવાનો ઉપાય જેને કરવાનો હોય એને મેસેજ મોકલે. પેલા તો ખબર પડી બ્રેઇન ને કે કાંટો વાગ્યો છે. હવે કાંટો વાગ્યો છે તો એને જોયા કરવો, ફીલ કરવા માટે એટલે તરત જ તમારું પિચ્યુટરી ગ્લેન્ડ તમારા હાથના મસલ્સ ને મેસેજ મોકલશે કે ભાઈ કાંટો ખેંચીને કાઢી નાખ. અને કાંટો ખેંચવાથી ન નીકળ્યો તો પછી એને એક પછી એક એને સંદેશ આપશે. કોણ? નાડી તંત્ર, પિચ્યુટરી ગ્લેન્ડ એને મેસેજ આપશે. કા એના શરીરને મેસેજ આપશે, કા એના મગજને મેસેજ આપશે કે ભાઈ આ હાથેથી નીકળે એવો નથી, એકદમ અંદર ઘુસી ગયો છે, તો કોઈ સોય છે કે કોઈ એવું અણીદાર વસ્તુ લ્યો. હા જી સામે. હા અને એનાથી પણ ન નીકળે તો પૂછે કે તમે કઈ ખાધું પીધું છે કે નહીં? ભૂખા પેટે કાંટા ન નીકળે. સમજાવું તમને? તો આ બધી ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ રૂટીનમાં, પણ આ બધી મેસેજ કોણ આપે છે? કોણ કરાવે છે? જીવની પ્રેરણા સમજાય છે તમને? જી સામે. હા બરાબર. કે નહીં? હા તો કાંટો લાગવાથી લઈને કાઢવા સુધીના આ બધા તંત્રો છે. અને આટલા તંત્રોમાંથી પસાર થાય ત્યારે અહીંયા કર્મ બંધાય છે. એ પેલા કર્મ નથી બંધાતું. ઓહો. કસાઈ તંત્ર પણ આવી જાય. આટલામાંથી પસાર થાય. આ બધું કરવા માટે પ્રેરણા જીવની છે. કારણ કે અહીંયા કોણ છે? તો કે પરિણામની ધારા છે. પરિણામની ધારા આવી એટલે ત્યાંથી જીવની પ્રેરણા શરૂ થઈ. ત્યાં સુધી તો કે બંધાય નહીં, ત્યાં સુધી આ બધી જીવની પ્રેરણા છે.
હા. જી સ્વામી. કેવી રીતે થાય હવે આપણે ઈ એકદમ ક્રમશઃ સમજશું. હા, સમજી લો કે મારે અહીંયા માખી બેઠી, હા. બરાબર, મારી સ્કીન ઉપર માખી બેઠી, મારું હા. ધ્યાન બીજે ક્યાંય છે હમ. અને આપણને માખી કરડીને હું કોઈની સાથે વાત કરી રહી છું અને માખી બેઠી, મારા અંદરના બ્રેઇન ને ખબર છે, એને મેસેજ મળી ગયો છે, એટલે એ વાત કરતા કરતા પણ હાથથી માખી નામ ઉડાડી દેશે. હા. હવે ખબર પડીને એને ઉડાડ્યું ત્યાં સુધીમાં બધી જ વાતો, બધા જ તંત્રો આવી ગયા. કેવી રીતે એ આપણે હવે સમજીએ. હા સ્વામી. કે ચામડી ઉપર માખી બેઠી, બરાબર, હમ. અને એ ચામડીએ માખીના એ સ્પર્શને, એના પરમાણુને ક્યાં મોકલા? તો કે બ્રેન સુધી મોકલા. હમ. બરાબર. કોના માધ્યમથી મોકલા? તો કે જ્ઞાન તંતુના, એટલે નાડી તંત્રના માધ્યમથી મોકલા. સમજાણું તમને? હમ. નાડી તંત્ર એટલે મેસેજ પાસ કરનારા તંતુઓ. નાડી તંત્ર, પિચ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, એડ્રિનલ, આ બધી જ ગ્રંથિઓ આપણા જીવની પ્રેરણા અને જીવના ઈશારા ઉપર ચાલે છે. બરાબર. જીવ અગર વિતરાગ છે, સર્વજ્ઞ છે, તો ઈ એના ઈશારા ઉપર ચાલશે. અને જીવ અગર છદ્મસ્તે છે, કસાયુક્ત છે, તો એના ઈશારા ઉપર ચાલશે. એ તો ઇંગિયાગાર છે કે એનો આત્મા જે ઈચ્છે એ કરે, એના આત્માની જે પ્રેરણા હોય એ કરે. સર્વજ્ઞની પ્રેરણા હોય તો એ ચૂપચાપ ઉભો રહે, કોઈ પણ પ્રતિક્રિયા ન કરે. અને છદ્મસ્તની પ્રેરણા હોય તો ઉડાડે, મારે, એવું બધું જ કરે. કયા જીવની પ્રેરણા છે એના ઉપર ડિપેન્ડ છે. પણ યોગોથી ઉડાડવાનું, દૂર કરવાનું, કાઢવાનું, હટેડવાનું, હટાડવાનું, જે કઈ પણ કામ કરે છે એ જીવની પ્રેરણાથી કરે છે. પછી છદ્મસ્ત જીવની પ્રેરણા હોય તો એ રીતે કરે, સર્વજ્ઞની પ્રેરણા હોય તો એ રીતે કરે. સમજાણું બરાબર? તો અહીંયા માખી બેઠી અને અહીંયાના જ્ઞાન તંતુ, અહીંયાના નાડી તંત્ર એ બ્રેનને મેસેજ આપ્યો કે અહીંયા માખી બેઠી, બરાબર. અને જેવી માખી બેઠી, અહીંયા બ્રેનને મેસેજ આવ્યો અને સ્પર્શેન્દ્રિયનો સંયોગક્ષમ થયો, અને એ સંયોગક્ષમથી જીવને જ્ઞાન થયું કે અહીંયા માખી બેઠી છે. સમજાણું બરાબર? જી. સમજાણું? જી સ્વામી. તો નાડી તંત્રના માધ્યમથી પરિણામ તંત્ર જાગ્યું. પરિણામ એટલે જાણવું અને જોવું, જ્ઞાતા અને દ્રષ્ટા, અને પરિણામ કહેવાય. બરાબર. તો એને મેસેજ મળ્યા કે અહીંયા શું બેઠું છે? માખી. માખી. વાયા કઈ રીતે ખબર પડી? તો કે અહીંયા આ સ્કીન, આ જગ્યાના જે જ્ઞાન તંતુ છે, હા, તો એ જ્ઞાન તંતુ આપણી અંતસ્રાવી ગ્રંથિઓ સાથે જોડાયેલા છે. એ પિચ્યુટરીનું કામ છે. બરાબર. તો એને નાડી તંત્ર દ્વારા, પિચ્યુટરી ગ્લેન્ડ દ્વારા, હા, અથવા તો ભાવેન્દ્રિય દ્વારા, તમારે જે પણ શબ્દ આપવા હોય એ આપો, તો એને બ્રેઇનને સમાચાર મળ્યા અને ત્યાં ભાવેન્દ્રિયનો સંયોગક્ષમ થયો, સ્પર્શેન્દ્રિયનો સંયોગક્ષમ થયો. તો એનાથી એને સ્પર્શેન્દ્રિય સંબંધી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. શું પ્રાપ્તિ થઈ? તો કે અહીંયા માખી આમથી આમ, આમથી આમ, ઉપર નીચે જઈ રહી છે, એના સ્પર્શનો અનુભવ થાય છે. હવે આ સ્પર્શનો અનુભવ થાય છે એ મને ગમતો નથી, એ મને અંદરથી ઇરિટેટ કરે છે. તો એ સ્પર્શથી ઇરિટેટ થવું, અથવા તો એ સ્પર્શથી ખુશ થવું. ગમતું આવ્યું હોય તો ખુશ થઈએ. હા, અહીંયા કોઈ સેન્ટ લગાડી દીધું હોય તો એનો પણ આપણને સ્પર્શ થયો હોય તો એ સ્પર્શથી આપણને
એનાથી ને નાકથી આપણને ખબર પડતી, આપણને ગમે. બરાબર. તો ગમવું અને ન ગમવું એ શું કહેવાય? કસાઈ તંત્ર. કસાઈ કહેવાય. કોણે કર્યા ગમવા ને ન ગમવાના ભાવો? જડે કર્યા કે જીવે કર્યા? જીવે કરે. સમજાણું તમને? હા. તો એ જીવને ગમતું નથી એ એની પ્રેરણા છે. જીવને ગમે છે એ જીવની પ્રેરણા છે. તો જીવની જે પ્રેરણા હોય એ પ્રમાણે યોગો કામ કરે. અને યોગો કામ કરે એટલે કર્મ આવીને ચોટે. સીધો હિસાબ, કોઈ આડો અવળો હિસાબ જ નહીં. સમજાણું તમને? હા. જીવની પ્રેરણા કઈ કહેવાય? પ્રેરણા એટલે શું કે અહીંયા બેઠું બેઠું એની ખબર પડી, સંયોગક્ષમ થયો, જણાણું કે માખી બેઠી છે. હવે માખી બેઠી છે તો બેઠી છે, એની મેળે ઉડી જશે. મારે ખાલી જાણવા અને જોવાનું કામ છે, ઉડાડવું એ મારું કામ નથી. અપ્રમત્ત છું અથવા તો વિતરાગી છું અથવા તો સર્વજ્ઞ છું, તો મને બેઠી છે અંદરથી મને ઇરિટેશન થતું નથી, ગમો અણગમો થતો નથી, હું સહજ સમાધિમાં છું. તો યોગોને એવી પ્રેરણા મળશે. સમજાણું બરાબર? સૌમ્ય, પરિણામ ધારાનું જરા ફરીથી સમજાવો ને. પરિણામ ધારા આપણને મેસેજ મળી ગયો, સ્પર્શેન્દ્રિયને આપણે ઓલું થયું. હા, સ્પર્શેન્દ્રિય આપણા બ્રેઇન ને મેસેજ મોકલા, ત્યાં સુધીનું સમજાઈ ગયું. વાયા નાડી તંત્ર દ્વારા. નાડી તંત્ર એટલે એન્ડોક્રાઇન ગ્લેન્ડ, અંતઃસ્રાવી ગ્રંથિઓ, પિટ્યુટરી, પિનિયલ વગેરે. હા, ઈ બરાબર. શબ્દ નથી સમજ્યા. લખો ને હા. સ્વામી, ઈ શબ્દ લખો ને. પેલા આટલું વાંચી લ્યો. હા, એક મિનિટ સ્વામી લખી જ લે. નાડી તંત્ર એટલે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ, ગુજરાતીમાં કયો તો અંતઃસ્રાવી ગ્રંથિઓ. અંતઃસ્રાવી ગ્રંથિઓ એટલે આ ગ્રંથિઓ કોઈ નાડીઓ સાથે જોડાયેલી નથી. એ તમારી જે પણ ગમા અણગમા કે જે પણ ફિલિંગ્સ હોય એનાથી ચાલે. ઇમોશન્સ થી ચાલે અંતઃસ્રાવી ગ્રંથિઓ. શેનાથી ચાલે સ્વામી? તમારા ભાવનાઓથી. અચ્છા. હા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ ભાવો દ્વારા ચાલે. સમજાણું? હા. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓ કોણ છે? તો કે સૌથી આ બધા મેસેજ પાસ કરવાનું કામ કરે છે, એને કહેવાય પિચ્યુટરી. એને ગુજરાતીમાં શું કહેવાય ખબર નથી. પછી પિનિયલ આવે. સ્વામી ખમો. પછી થાઇમસ, પેરાથાઇમસ, થાઇરોઇડ, એડ્રિનલ. સ્વામી આવું તો યાદ નહીં હવે. આ બધી ગ્રંથિઓ છે. આવી 8 ગ્રંથિ છે. તો આ ગ્રંથિઓ શરીરમાં આખા શરીરને મેનેજ કરવાનું કામ કરે છે. એમાં સૌથી વધારે માસ્ટર ગ્લેન્ડ આ છે પિચ્યુટરી, જે મેસેજને પાસ કરીને જીવ સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને જીવની પ્રેરણા હોય એ રીતે કામ કરવાની પ્રેરણા પણ આ જ ગ્રંથિ આપે છે. પિચ્યુટરી આ માસ્ટર ગ્લેન્ડ છે.
અચ્છા. બધી જ ગ્રંથિઓની માસ્ટર ગ્લેન્ડ પિચ્યુટરી છે. બીજું કઈ ના આવડે તો કઈ નહીં, આ એક યાદ રાખો, પિચ્યુટરી હા ગ્લેન્ડ. હા 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 સમજાણું? હા સ્વામી. તો હવે માખી માખી અહીંયા બેઠી, હા, એના અહીંયાના જ્ઞાન તંતુ, આપણા આખા શરીરમાં જ્ઞાન તંતુ છે. એ જ્ઞાન તંતુ એ મેસેજ પિચ્યુટરીને આપ્યા. પિચ્યુટરીએ બ્રેનને મેસેજ મોકલો. બ્રેનને મેસેજ મોકલો એટલે જીવને ખબર પડી કે ભાઈ અહીંયા માખી બેઠી છે. બરાબર, અહીંયા સુધીનું જ્ઞાન થયું. ઈ શરીરે જેને જ્ઞાન આપ્યું અને અહીંયા માખી બેઠી છે, બ્રેનને જ્યારે મેસેજ આપ્યા ત્યારે બ્રેનની એ સ્વિચ ઓન થઈ એટલે તરત જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થયો. અને સંયોગક્ષમ થવાના કારણે સ્પર્શેન્દ્રિય દ્વારા અવગ્ર ઈહા અવાય થયું. અવાય થયું એટલે ખબર પડી કે ઓ અહીંયા માખી બેઠી છે, પણ એટલું સ્પીડમાં થાય કે આપણને આ ક્રમની ખબર ન પડે. પણ એ સંયોગક્ષમથી એને અવાયથી ખબર પડી કે માખી બેઠી છે કે મચ્છર બેઠું છે. બરાબર, અહીંયા સુધી એને ખબર પડી. ખબર પડી ત્યાં સુધી વાંધો નતો. ખબર તો છદમસ્ત નહીં પડે અને કેવડી નહીં પડે, અપ્રમત નહીં પડે, સાધક નહીં પડે અને પ્રમત નહીં પડે. ખબર બધાને પડે, પણ ખબર પડ્યા પછી ફરક પડે. હવે અહીંયા માખી બેઠી કે મચ્છર બેઠું એ ખબર પડી. અને એ માખી કે મચ્છર આમ શરીર ઉપર હાલે ચાલે, આપણને અંદરથી કઈક થાય તો એનાથી આપણને શું થાય? ગમો. ના ગમો છે. ઇરિટેશન થાય. અંદરથી આપણને ન ગમે એવું થાય કે ન થાય? તો પેલા ખબર પડી, જાણ્યું કે આ માખી છે. એ કયું? તો કે એને કહેવાય મતિ જ્ઞાન અથવા મતિ અજ્ઞાન. એ પરિણામની ધારા થઈ કે નહીં? પરિણામની ધારા એટલે જ્ઞાતા અને દ્રષ્ટા, જાણવું અને જોવું, એને પરિણામ કહેવાય. એક મિનિટ. હા, તો એને જાણ્યું કે આ માખી બેઠી, એ જ્ઞાન થયું, એને પરિણામની ધારા કહેવાય. હા, ઓળખ થઈ એ પરિણામની ધારા. બરાબર, પણ એ ધારાથી જાણ્યું ત્યાં સુધી વાંધો નહોતો. ત્યારે કર્મ ન જીવ ગ્રહણ કરે, ત્યારે જીવે પ્રેરણા નહોતી કરી કે આને ઉડાડો. સમજાણું તમને? એને જોયું, પણ જોયા પછી ઓલી માખી ચાલે, મચ્છર ચાલે, મચ્છર કરડે તો અંદરથી આપણને આમ ઇરિટેશન થાય, અંદરથી આપણને આમ અણગમા જેવું થાય, અરુચિ જેવું થાય. તો એ થવાના કારણે કેવું નથી પડતું, પણ જીવ એવો જેવો ભાવ કર્યો, એ પ્રેરણા છે જીવની, કે જેવો એને અણગમાનો ભાવ કર્યો એટલે ઇમિડિયેટલી પિચ્યુટરી ગ્લેન્ડ બ્રેનને મેસેજ પાસ કરે કે તમે એના હાથને મેસેજ આપો કે આત્માને માખી બેઠી એ ગમતી નથી, એને ઉડાડે. સમજાણું? હા, પછી બ્રેન, પિચ્યુટરી ગ્લેન્ડ બ્રેન દ્વારા હાથને મેસેજ મોકલે, હાથના સ્નાયુમાં હલચલ થાય અને હાથ નીચે હોય તો ઉપર આવે, ઉપર આવીને ઉડાડે. સમજાણું? કેટલી પ્રોસિજર થાય છે. સ્વામી, સમજાણું? આમાં સ્વામી એક પ્રશ્ન પૂછું, આમાં સિદ્ધ ભગવાનને પણ આ ગ્લેન્ડ થી ખબર પડે કે માખી બેઠી છે? એટલે જે કેવડી હોય ભગવાન શરીર જ ક્યાં છે તો ખબર પડે. કેવડી ભગવાન ને મિચ્છામી દુક્કડમ, કેવડી ભગવાન, કેવડી ભગવાને ખબર પડે. અને પછી એમના ભાવમાં કઈ ઉતરછેડ ના આવે એટલે કર્મ હા, બંધ ન એ જ વાત કરું છું. હવે પ્રેરણા કોને કહેવાય સમજાવું તમને? ખબર પડી આપણને પડે, કેવડી નહીં પડે. હા, પણ ગમો અણગમો થવો એ શું છે? કસાઈ તંત્ર ને તમે ગમો અણગમો થવો એ શું છે? કસાય. તો અસમાધિ ભાવ છે, આર્ત ધ્યાન છે, રૌદ્ર ધ્યાન છે. તો ગમો અણગમો અસમાધિ ભાવ છે, તો અસમાધિ ભાવને કહેવાય કસાઈ તંત્ર.
જેવું આપણે ગમો અણગમો કર્યો એટલે આત્મા જીવની આજુબાજુમાં જે પણ જીવને સ્પર્શેલી કાર્મણ વર્ગણા છે એને શું કરશે? ખેંચશે. એટલે કર્મનો આશ્રવ થયો. બરાબર. પછી બ્રેન દ્વારા હાથને સમાચાર મળ્યા અને હાથ ઊંચો નીચો થઈને ઉડાડવાની ક્રિયા કરે તો એ યોગ કહેવાય, ઉડાડવાની ક્રિયા કરવી. બરાબર. તો આપણા ગમા અણગમા અને ઉડાડવાની ક્રિયા આ બધાના કારણે શું થયું? તો કે લેસ્યા બની ગઈ. તો લેસ્યાનું કામ શું? તો કે જે અધ્યવસાયથી કર્મ આવ્યા હતા, કસાઈ તંત્રથી જે કર્મ આવ્યા હતા એ આત્માની સાથે ચીટકી ગયા. ચીટકી ગયા એનું નામ કર્મ બંધ. તો કર્મ કોણે બાંધ્યા? આત્મા. કોની પ્રેરણા? સદ્વસ્ત જીવની પ્રેરણા હતી તો કર્મ બંધાણા ને. હા. એને કસાઈ કર્યો તો કર્મ આવ્યા અને લેસ્યા કરી તો કર્મ બંધાણા. કસાઈ કરી તો કર્મ આવ્યા અને યોગથી એને દૂર કરવાની કોશિશ કરી તો બંધાણા. જી સ્વામી. તો કસાઈ થવો અને યોગ થવા કોના કારણે? તો કે આપણી પિચ્યુટરીએ મેસેજ આપ્યો. પિચ્યુટરીએ મેસેજ શું કામ આપ્યો? તો કે પિચ્યુટરી જાણે છે કે જીવને ગમતું નથી તો પ્રેરણા કોની થઈ? જીવની. થઈ કે ન થઈ? જી સ્વામી. સમજાણું? જી સ્વામી જબરજસ્ત. 5 વાગવા આવ્યા. જી સ્વામી. આ વિષયને આપણે નેક્સ્ટ ટાઈમમાં બરાબર લેશું. તમે ખાલી મેં જે ઓલું તમને આખું આપ્યું છે આ બધા લખી લ્યો અને પછી આપણે આ બધા જ ને સમજવાનું છે કે જીવની પ્રેરણા એટલે શું. જી સ્વામી. બરાબર છે જી સ્વામી. સ્વામી કસાઈ તંત્ર સુધી તો બરાબર સમજી ગયા ને હા, લખાઈ ગયું. કસાઈ તંત્ર જેવું આત્માના પરિણામમાં કસાઈ ભળે એટલે એનું નામ અધ્યવસાય. અધ્યવસાય. એ હવે આ નેક્સ્ટ ટાઈમમાં લખાવજો સ્વામી. અધ્યવસાય થાય એટલે તરત જ આત્માના પ્રદેશોમાં કંપન થાય એટલે યોગ. હા અધ્યવસાયમાં યોગ ભળે એટલે લેસ્યા બને ને લેસ્યા બને એટલે અધ્યવસાયથી આવેલા કર્મ આત્માની સાથે ચોટી જાય એનું નામ બંધ. એનું નામ કર્મ બંધાણા. નેક્સ્ટ ટાઈમ લખીને દેખાડજો સ્વામી. ખાલી ભલે આટલી ત્યારે. માંથી બેઠી અને એને ઉડાડી એટલામાં તો આટલી બધી ક્રિયાઓ થઈ ગઈ. યસ, આ બધી જ ક્રિયા થઈ. હા એ જ તો એટલી વારમાં તો એટલી બધી એટલે સ્વામી આમાંથી કેવડી આપણાથી ક્યાંથી જુદા પડે? કશાય બંધ એટલે જયારે ઉડાડવાની ક્રિયા ન કરે. પરિણામની ધારા સુધી આપણી સાથે હોય, અહીંયાથી પછી ન હોય. જી સ્વામી. હા સમજાણું? એ પણ આપણે આવતા ક્લાસમાં સમજ. જી સ્વામી. બરાબર. સ્વામી ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બહુ સ્વામી ડીપલી આપનો. સ્વામી ડીપલી સમજાવ્યું ખૂબ. તો જીવની પ્રેરણા વગર કર્મ આવતા નથી. હા, કર્મ જ કર્મ નથી કરી શકતું. કર્મ તો ઉદયમાં આવ્યું અને તમે કાંઈ જ પ્રેરણા નથી કરતા તો કર્મ કાંઈ જ નહીં કરી શકે. કર્મ આવીને કરી જશે. પણ ભાવ કર્મ એટલે જીવની પ્રેરણા અંદર ભળે તો જ કર્મ નવું આવે, નહીતર નવું કર્મ આવે નહીં. સમજાણું? એવડી ભગવાન કર્મને પ્રેરણા આપતા નથી એટલે એને નવા કર્મ બંધાતા નથી. આપણે પ્રેરણા આપીએ છીએ એટલે કર્મ બંધાય છે. સાચી વાત છે. જંબાઈદ બચ્ચામિનમ વિણકરમ અચકરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ દોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પરિચય મકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. હા, આ ખુલાસા કઈ ઓછા છે? અનંત અનંત ખુલાસા છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન
છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયણ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામિ દુગ્ધમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોએ સૌવ સાહુણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ ને કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. હા ઈચ્છાનું હાજી બધાને. હાજી હા અત્યારે ક્યાં પહોંચ્યા? સોમવારે હવે આપણે લેશું પાઠ લગભગ તો. હા પણ આપનો પ્રવેશ ક્યારે છે? પ્રવેશ હવે વિચારીએ છીએ કે જોઈએ 15 તારીખ પછીમાં ક્યારે અમારું અનુકૂળતાઓ આવે છે એ પ્રમાણે. હમણાં તો વરસાદના કારણે ક્યાંય જ નીકળી શકાય એવી કન્ડિશન નથી. જી જી હા ખૂબ વરસાદ છે, 5 મિનિટે વરસાદ રહેતો નથી. હા જી સમજ. ક્યાં છો સ્વામી? ક્યાં છો હા, અત્યારે? લોનાવાલા છો? મુલુંડ છીએ. હે મુલુંડ ત્યાંથી તો નીકળી ગયા ને લોનાવાલા થી તો? ક્યારના નીકળી ગયા. ત્યાંથી નીકળ્યા નહીં ઘણો ટાઈમ થઈ ગયો. અત્યારે મુલુંડ અત્યારે છીએ. ક્યાં છો? અચ્છા મુલુંડ મુલુંડ ઈ શું વળી? હે? મુલુંડ ઘાટકોપર મુલુંડ. મુલુંડ અચ્છા ઓકે મુલુંડ. મુલુંડ માં છીએ, તાંબેનગર માં છીએ. અચ્છા તમે ચોમાસું ક્યાં છે તમારું? ઘાટકોપર, કામાગલી. અચ્છા. ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. 16 તારીખે પ્રવેશ છે. સોમવારે મળશું હવે.